હારીજના ખાખડી ગામની પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતું મધ્યાહન ભોજન બિન આરોગ્યપ્રદ હોવાના આક્ષેપ વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ મામલે રજૂઆત કરવા ગયેલ ગ્રામજનોને સાંભળી યોગ્ય કરવાને બદલે મધ્યાહન ભોજન સંચાલકે અપશબ્દો બોલી મારવાની ધમકી આપ્યાનું ગ્રામજનોએ જણાવ્યું। અમે ગ્રામજનો દ્વારા સ્કૂલમાં ગયેલા ત્યારે પ્રિન્સિપાલને અમે કમ્પ્લેન કરતા હતા ત્યારે તલાજી અભાજી જે સંચાલકના પિતા છે એ ઉશ્કેરાઈને સમગ્ર યુવાનોને ના બોલવાના શબ્દો બોલ્યા અને તીક્ષ્ણ હથિયાર હણતો લઈને બધાને મારવા માટે આવેલા, જેથી વારંવાર અમે ઘણી વાર આની રિક્વેસ્ટ કરી છે પણ આનું આજ દિવસ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। અમે સ્કૂલમાં મધ્યાહન ભોજનની રિક્વેસ્ટ કરવા ગયા હતા કે સ્કૂલમાં છોકરાઓને જમવામાં જીવડા અને વાળ ને એવું બધું આવે છે। પછી મધ્યાહન ભોજનવાળા તેઓ રિક્વેસ્ટ કરવા ગયા તેઓ જે ચલાવે છે તલાજી અભાજી એમને એવું કીધું કે તમારાથી જે થાય એ કરી લો। ખીચડીમાં બાલે પણ મોટા મોટા આવે અને પરસીઓ નાખીને ખીચડી કરાવે। રોજ ખીચડી જોઈ સુખડીમાં બાલ જ હોય અને ચણા ચાટમાં રે નકરે ધનેરા અને મરેલા જીવડા પણ હોય છે।